નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. બ્રિટનમાં અબકી બાર 400 પાર થઈ ગયું છે અને 14 વર્ષના રાજકીય સંન્યાસ બાદ લેબર પાર્ટી ફરી એકવાર સત્તા સ્થાને આવી ગઈ છે. 650 બેઠકોમાંથી 412 બેઠકો લેબર પાર્ટીને મળી છે, જ્યારે રિશી સુનક કે જે હાલના વડાપ્રધાન હતા એમની કન્ઝર્વેટિવ પાર્ટીને 122 બેઠકો જ મળી છે. ટૂંકમાં રિશી સુનકના નેતૃત્વ હેઠળ તેમની કન્ઝર્વેટિવ પાર્ટીનો કારમો પરાજય થયો છે, જ્યારે કીર સ્ટારમરના નેતૃત્વ હેઠળ લેબર પાર્ટીએ ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો છે. ત્યારે એ સંદર્ભમાં નવી સરકાર જે કીર સ્ટારમરના નેતૃત્વમાં આવી છે એ ભારતને નડશે કે ફળશે? ભારત અને બ્રિટનના સંબંધો સુધરશે કે કેમ? વિઝા ફી ઘટશે? ઇમિગ્રેશનનો કોટા વધશે? ભારતથી બ્રિટન જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે? ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થશે કે કેમ? આ તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ આપને ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, કોમેન્ટ બોક્સમાં આપની ટીકા ટિપ્પણી કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. તો મિત્રો, બ્રિટનમાં પણ ભારત જેવી જ સંસદીય પ્રણાલી કે વ્યવસ્થા છે. બલકે સાચા અર્થમાં જોવા જઈએ તો બ્રિટને વર્ષો સુધી આપણા પર શાસન કર્યું છે, એટલે આપણું જે બંધારણ છે એમાં બ્રિટિશની જે સંસદીય પ્રણાલી છે એનું ઘણું બધું અનુકરણ કરવામાં આવ્યું છે. ભારતમાં જેમ સંસદના બે ગૃહો છે, રાજ્યસભા અને લોકસભા, એમ બ્રિટનમાં પણ હાઉસ ઓફ લોર્ડ્સ છે અને હાઉસ ઓફ કોમન છે. હાઉસ ઓફ લોર્ડ્સ જે છે એમાં સંસદ સભ્ય એટલે કે લોર્ડ જે છે એની નિયુક્તિ જે છે ત્યાંની ક્વીન, અત્યાર સુધી ક્વીન એલિઝાબેથ કરતા હતા અને હવે ચાર્લ્સ III જે અત્યારના રાજા છે, ટૂંકમાં રાજા અથવા તો રાણી, એ ત્યાં હાઉસ ઓફ લોર્ડ્સમાં સભ્યોની નિયુક્તિ કરે છે. અને એ નિયુક્તિ જે છે એ મેરિટના આધારે જાહેર જીવનમાં એમનું શું યોગદાન છે, પ્રબુદ્ધ નાગરિકો હોય, તજજ્ઞો હોય, તેજસ્વી વ્યક્તિત્વ ધરાવતા પ્રબુદ્ધ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ જેને કહી શકાય એવી વ્યક્તિઓને લેવામાં આવે છે. તો ક્યારેક ધાર્મિક સમુદાયના નેતાઓ જે છે એમને પણ હાઉસ ઓફ લોર્ડ્સમાં લેવામાં આવે છે. અને એ સંખ્યા જે છે ફિક્સ નથી હોતી, એમાં વધઘટ થઈ શકે છે. પરંતુ છેલ્લી જે નિયુક્તિ થઈ એ જોતાં અત્યારે બ્રિટનમાં હાઉસ ઓફ લોર્ડ્સમાં 784 સભ્યો છે, જ્યારે હાઉસ ઓફ કોમન કે જેની ચૂંટણી થાય છે એ ચૂંટણીમાં 650 બેઠકો પર ચૂંટણી થાય છે. હવે બ્રિટનની વસ્તી જે છે એ 6.5 કરોડ છે, એ લગભગ ગુજરાત જેટલી વસ્તી જે છે એ બ્રિટનની છે. પણ 6.5 કરોડની વસ્તીમાં ત્યાં બેઠકોની સંખ્યા જે છે એ 650 છે, એટલે લગભગ 1 લાખ જેટલી વસ્તી પર એક લોકસભાની અથવા તો પાર્લામેન્ટની એક સીટ જે છે ગણાય છે. અને ત્યાં વસ્તી 1 લાખની પણ એલિજિબલ વોટર્સ એટલે કે મત આપવા માટે લાયક મતાધિકાર ધરાવતા મતદારોની સંખ્યા 70,000 થી 80,000 વચ્ચે હોય છે. એનો અર્થ એ કે ત્યાં હારજીતનું માર્જિન જે છે બહુ ઓછું હોય છે. આપણે ત્યાં તો ભારતીય જનતા પાર્ટી ગુજરાત જેવું ઉદાહરણ આપવું તો કહે છે કે ભાઈ દરેક બેઠક 5 લાખથી વધુ લીડથી જીતવાની, પણ ત્યાં 5,000ની લીડ પણ જો કોઈ ઉમેદવારને મળે તો એ બહુ મોટી લીડ ગણાય છે, કારણ કે કુલ મતદાતાઓની સંખ્યા જે છે એ 70,000 થી 80,000 હોય છે. હવે બ્રિટનની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે હકીકતમાં ઇંગ્લેન્ડ કે જે સૌથી મોટામાં મોટો પ્રાંત છે, ઇંગ્લેન્ડમાં બેઠકોની સંખ્યા 543 છે, સ્કોટલેન્ડમાં 57 છે, વેલ્સમાં 32 છે અને નોર્ધન આયર્લેન્ડ જે છે એમાં 18 છે. એટલે કે ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડ, આ 4 પ્રાંત ભેગા કરીએ તો એને યુનાઇટેડ કિંગડમ કહેવામાં આવે છે, જેને આપણે સામાન્ય રીતે બ્રિટન તરીકે ઓળખીએ છીએ. અલબત્ત ત્યાં એક પ્રકારનું ફેડરલ સ્ટ્રક્ચર છે, પણ મુખ્ય જે સત્તા છે, વિદેશ નીતિ છે અથવા તો આર્થિક જે છે એ બધો જ કંટ્રોલ જે છે એ ત્યાંની મુખ્ય પાર્લામેન્ટ પાસે છે. અને સ્કોટલેન્ડ છે, નોર્ધન આયર્લેન્ડ છે, વેલ્સ છે, એ લોકોની પોતપોતાની સંસદ છે, પણ મુખ્ય સત્તા જે છે એ બ્રિટિશ પાર્લામેન્ટ છે એની પાસે જ રહે છે. હવે હાલની જે કન્ઝર્વેટિવ પાર્ટી જે છે એની મુદત 2024 ડિસેમ્બરમાં પૂરી થતી હતી. એટલે કે બોરિસ જોન્સનના નેતૃત્વમાં કન્ઝર્વેટિવ પાર્ટી એક મજબૂત પાર્ટી તરીકે ઉભરી આવી હતી અને
2019 ડિસેમ્બરમાં એ ચૂંટણી જીત્યા હતા. એટલે 5 વર્ષની જે ટર્મ છે એ જોતાં 2024 સુધીમાં એ લોકો પાસે ડિસેમ્બર સુધીમાં હતી અને 28મી જાન્યુઆરીએ ચૂંટણી કરાવવાની હતી. પરંતુ જાન્યુઆરી 25માં મુદત પૂરી થતી હોવા છતાં રિષિ સુનકે એકાએક 22મી મેના રોજ નિર્ણય જાહેર કર્યો અને એને 4 જુલાઈના રોજ ચૂંટણી એકાએક જાહેર કરી. હવે એવું કહે છે કે વહેલી ચૂંટણી જાહેર એટલા માટે કરી કારણ કે બ્રિટનની આર્થિક સ્થિતિ જે છે એ બહુ જ ખરાબ હતી. એટલું જ નહીં, એની જે કન્ઝર્વેટિવ પાર્ટી હતી એ કન્ઝર્વેટિવ પાર્ટી ખૂબ બદનામ થઈ ચૂકી હતી. અને રિષિ સુનક જે છે એ તો એના માત્ર છેલ્લા વડાપ્રધાન હતા જે છેલ્લા 2 વર્ષથી સત્તા સંભાળતા હતા. પરંતુ બોરિસ જોન્સન જે છે એ ખૂબ બદનામ થયા હતા. બોરિસ જોન્સન એટલા માટે બદનામ થયા હતા કે 2019માં સત્તા પર આવ્યા ત્યારબાદ જે કોરોના કાળ આવ્યો એ લગભગ 3 વર્ષ જેટલો કોરોના કાળ આવ્યો. એ કોરોના કાળ દરમિયાન એવું કહેવાય છે કે એક તરફ લોકડાઉન ચાલતો હતો, બ્રિટનમાં હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા, હેલ્થકેર સિસ્ટમ જે છે એ તદ્દન ખાડે ગઈ હતી, લોકોને લાઇનમાં દિવસોના દિવસો સુધી ઊભા રહે તો અપોઇન્ટમેન્ટ નહોતી મળતી, સામાન્ય બીમારી હોય તો એના માટે ડૉક્ટર ઉપલબ્ધ પણ નહોતા અને જાહેર આરોગ્ય સેવા અત્યંત કથળી ચૂકી હતી. એટલું જ નહીં, હજારો લોકો મૃત્યુ પામ્યા. પરંતુ માનનીય તત્કાલીન વડાપ્રધાન બોરિસ જોન્સનની જે પ્રાઇમ મિનિસ્ટર હાઉસ હતું 10 ડાઉનિંગ સ્ટ્રીટ, ત્યાં અવિરતપણે પાર્ટીઓ ચાલતી રહેતી હતી અને એટલા જ માટે એવું પણ કહેવાય છે કે ક્વીનનું અવસાન થયું ત્યારે પણ ત્યાં પાર્ટી ચાલતી હતી. એટલે એ જબરજસ્ત બદનામ થયો અને એની પાર્ટીને કહેવામાં આવતું હતું પાર્ટી ગેટ્સ. એટલે પાર્ટી ગેટ્સના નામે એની સરકાર બદનામ થઈ અને એને કારણે કન્ઝર્વેટિવ પાર્ટી પણ એટલી જ બધી બદનામ થઈ. એટલે કોરોના ગેટ, પાર્ટી ગેટના નામે કન્ઝર્વેટિવ પાર્ટી બદનામ થઈ. એ ઉપરાંત કન્ઝર્વેટિવ પાર્ટી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. કન્ઝર્વેટિવ પાર્ટી સામે એવું પણ કહેવાતું હતું કે એના જે નેતાઓ હતા એ જૂથબંધી વિતડાવાદમાં સંકળાયેલા હતા અને એથી પણ આગળ પાર્ટીના નેતાઓ પોતાનું કામ જે છે એ કઢાવવા માટે સરકારમાં વધુ પ્રયત્નશીલ રહેતા હતા અને બ્રિટનની પ્રજા જે છે એની સાવ અવગણના કરતા હતા. બ્રિટનની પ્રજાને હાસ્યમાં ધકેલી દીધી હતી. બ્રિટનમાં ભયંકર મોંઘવારી હતી, બ્રિટનમાં ગરીબી વધી ગઈ હતી, બ્રિટનમાં બેકારી ચરમસીમાએ પહોંચી ગઈ હતી. બ્રિટનની અંદર મેં આપણે અગાઉ કહ્યું તેમ હેલ્થકેર સિસ્ટમ તો ખાડે ગઈ હતી, પરંતુ બ્રિટનમાં લોકોને રહેવા માટે નવા ઘર જે છે એની કોઈ વ્યવસ્થા નહોતી, હાઉસિંગ સ્કીમ નહોતી અને બ્રિટનના જે નવા યુવાનો જે જોબ માર્કેટમાં આવતા હતા એ લોકો પોતે પોતાનું મકાન ખરીદી શકે એવી સ્થિતિમાં નહોતા. ટૂંકમાં કન્ઝર્વેટિવ પાર્ટી ખૂબ બદનામ થઈ હતી અને બોરિસ જોન્સનને એક તબક્કે પાર્ટી ગેટ્સ અથવા તો પાર્ટી ગેટ સ્કેન્ડલના કારણે રાજીનામું આપવું પડ્યું. ત્યારબાદ પાર્ટીમાં આંતરિક ચૂંટણી થઈ અને એ આંતરિક ચૂંટણીમાં લીઝ ટ્રસ વડાપ્રધાન પદે પાર્ટીમાં સર્વસંમતિથી ચૂંટાયા, પરંતુ માત્ર 44 દિવસમાં એમને રાજીનામું આપવું પડ્યું કારણ કે એ બ્રિટનની જે આર્થિક કથળતી હાલત હતી એને પાટે લાવવામાં નિષ્ફળ નીવડ્યા અને લોકોને એમના પર બહુ વિશ્વાસ પણ નહોતો. એટલે એમને બહુ જ મર્યાદિત 44 દિવસમાં રાજીનામું આપી દીધું અને ત્યારબાદ સાચું કહું તો બ્રિટનની કન્ઝર્વેટિવ પાર્ટીમાં કોઈ વડાપ્રધાન પદ માટે દાવો કરનાર પણ નહોતા અને એટલા જ માટે સર્વસંમતિ કહો અથવા તો બાય ચોઇસ કહો અથવા તો સ્વયંના દાવેદારીથી રિષિ સુનક જે છે એ બ્રિટનમાં વડાપ્રધાન પદે રહ્યા. અલબત્ત એમને પોતાની પાર્ટીની છબી સુધારવાનું કામ હતું. એમના માટે જે અવૈધ એટલે કે ગેરકાયદે શરણાર્થીઓ જે ઇંગ્લિશ ચેનલમાંથી પાર કરીને આવતા હતા એ લોકોને નિયંત્રણમાં લાવવાનું કામ એમના માટે બહુ એક પડકારરૂપ હતું. અને બીજું કે બ્રિટનની જે આર્થિક હાલત કથળેલી હતી એ સુધારવાના. આ 3 પડકાર જે છે એમના માટે બહુ જ હતા, પરંતુ એ 3 મોરચે એ લગભગ નિષ્ફળ રહ્યા. આર્થિક હાલત થોડીક મે મહિનામાં સુધરી હતી અને મે મહિનાના પહેલા સપ્તાહમાં જેવો રિપોર્ટ આવ્યો કે બ્રિટનની આર્થિક હાલત હવે સુધરી રહી છે એટલે એમને તમામ પોલિટિકલ પાર્ટીને એક સરપ્રાઈઝ આપવા માટે વહેલી ચૂંટણી કરી દીધી. એમને ડેવિડ કેમરોન જેવી વ્યક્તિને જે ભૂતકાળમાં વડાપ્રધાન હતા એમને વિદેશ મંત્રી બનાવ્યા અને એમણે વિચાર્યું કે વિદેશનો હવાલો ડેવિડ કેમરોનને સોંપીને એ પોતાનું હાઉસ ઓર્ડરમાં કરશે, પરંતુ એ તમામ મોરચે રિષિ સુનક જે છે એ મૂળ ભારતીય મૂળના હતા પરંતુ નિષ્ફળ નીવડ્યા. મોંઘવારી થોડી ઘણી કાબૂમાં આવી પરંતુ બ્રિટનનું દેવું જબરજસ્ત વધી ગયું. બ્રિટનનો વિકાસ દર જે છે એ સુધર્યો નહીં અને એથી પણ તમે હાલત જુઓ તો
બ્રિટનમાં જે અવૈધ એટલે કે ગેરકાયદેસર જે શરણાર્થીઓ ઘૂસી ગયા હતા એ લોકોને બ્રિટનમાંથી રવાંડા મોકલી દેવાનો જે આખો પ્લાન હતો એ પ્લાનને કારણે એમની સરકાર જે છે એ જબરજસ્ત બદનામ થઈ અને એને જ કારણે તમે જુઓ કે આ મતદાનની પેટર્ન પણ એવી છે કે હું જ્યારે આંકડા જોઈ રહ્યો હતો આ રેકોર્ડિંગ કરતાં પહેલાં તો મેં જોયું કે કન્ઝર્વેટિવ પાર્ટીને 122 બેઠકો મળી, લિબરલ પાર્ટીને 412 સીટ મળી છે, પરંતુ રિફોર્મ પાર્ટી જે છે એ વોટ કટુઆ પાર્ટી સાબિત થઈ છે, કારણ કે 100થી વધુ બેઠકો બ્રિટનમાં એવી હતી કે જ્યાં રિફોર્મ પાર્ટી જે છે એ બીજા નંબર પર 100થી વધુ બેઠકો પર હતી. એનો અર્થ એ કે જેમ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થઈ અને આમ આદમી પાર્ટી કોંગ્રેસ પાર્ટી માટે વોટ કટુઆ પાર્ટી સાબિત થઈ અને ભારતીય જનતા પાર્ટીને જબરજસ્ત સફળતા મળીને 156 બેઠકો 182માંથી ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ. અદ્દલ એ જ સ્થિતિમાં તમે કહી શકો કે લેબર પાર્ટી જે છે એ 14 વર્ષના રાજકીય વનવાસ બાદ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી શકી. હવે રિશી સુનકનું ભાવિ શું? તો રિશી સુનક આમ જોવા જઈએ તો બ્રિટનના સૌથી ધનાઢ્ય રાજકારણી છે. એમની સંપત્તિ જો ગણીએ તો બ્રિટનના કિંગ જે છે એની કરતાં પણ એમની સંપત્તિ જે છે એ વધારે થવા જાય છે, પરંતુ એમની પાર્ટી જે છે એ વહેંચાયેલી છે અને પોતાની પાર્ટીમાં રિશી સુનક બહુ પોપ્યુલર નથી. એટલે શક્ય છે કે રિશી સુનક કદાચ રાજકારણમાંથી અલવિદા પણ આપી દે અને રાજકારણ છોડી પણ દે. તજજ્ઞો એવું કહે છે કે તાજેતરનો જે પરાજય થયો એ પરાજયમાં રિશી સુનકનો વાંક ઓછો હતો, એની કન્ઝર્વેટિવ પાર્ટીનો વાંક વધારે હતો, અને છતાં પણ પરાજય ભીત પર લખાયેલો હતો એ વાત બધા જ જાણતા હતા. છતાં રિશી સુનક વહેલી ચૂંટણી કરશે એવી કોઈને કલ્પના નહોતી. એટલે જ્યારે રિશી સુનકે ચૂંટણીની જાહેરાત કરી ત્યારે એક બીજું સ્કેમ બહાર આવ્યું. એક કૌભાંડ એવું હતું કે રિશી સુનકની કેબિનેટના કેટલાક સિલેક્ટેડ મંત્રીઓને ખબર પડી ગઈ હતી કે રિશી સુનક વહેલી ચૂંટણીની જાહેરાત કરવાના છે. 22મી મે એમણે જાહેરાત કરી અને 4 જુલાઈએ ચૂંટણી થઈ. એ અંગે પણ કેટલાક લોકોએ સટ્ટા બેટિંગ કર્યું હતું અને એના કારણે એક નવું બેટિંગ કાંડ, જેને બેટિંગ કેટ કહે છે બ્રિટનની ભાષામાં, એ પણ બહાર આવ્યું અને એને કારણે પણ એની સરકાર જે છે એ વધારે બદનામ થઈ અને આ ઘટનાક્રમ જે છે એને પડતા પર પાટું માર્યું. ટૂંકમાં રિશી સુનકના પરાજયના કારણો તમે જોવા જાઓ તો ભ્રષ્ટાચાર પણ હતો એની સરકારનો, બલકે એની પાર્ટીનો, જોબલેસનેસ એટલે કે બેરોજગારી ભયંકર હતી, આર્થિક સ્થિતિ ખાડે ગઈ હતી, મોંઘવારી બહુ વધી ગઈ હતી, ગરીબી એ માજા મૂકી હતી, લોકોને રહેવા માટે મકાનો નહોતા મળતા, હેલ્થકેર તો હતું જ, પણ એ ઉપરાંત જે પડકારો હતા એ પડકારો પાર કરવામાં એમની સરકાર તદ્દન નિષ્ફળ ગઈ હતી. અને હવે યક્ષ પ્રશ્ન એ છે કે ઋષિ સુનક તો ગયા, એમણે પોતાની હાર પણ સ્વીકારી લીધી, પણ જે નવા વડાપ્રધાન આવ્યા છે એ વડાપ્રધાન ભારતને ફળશે કે નડશે? તો અત્યાર સુધીનો ટ્રેક રેકોર્ડ એવો કહે છે કે ભારતે બહુ હરખાવા જેવું નથી. આમ તો ભારતીયો આપણે છે ને ખુશી થઈ જઈએ છીએ કે અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ પદે એમ કે કમલા હેરિસ આવ્યા, અહીંથી ભારતને ફાયદો થશે, પણ કમલા હેરિસે ભારત તરફી કોઈ ચૂક બતાવ્યો નહીં. સિમિલરલી તમે જુઓ તો આપણે બધા બહુ રાજી થઈ ગયા હતા, ખાસ કરીને ગુજરાતીઓ વધારે, કારણ કે જ્યારે બોરિસ જોન્સન વખતે પ્રીતિ પટેલ મૂળ ગુજરાતના ચરોતરના, એટલે આપણે બધા બહુ રાજી થઈ ગયા કે પ્રીતિ પટેલ તો કે ગુજરાતી છે ને હોમ મિનિસ્ટર બની ગયા છે ને ભૂવો ધૂને તો નાળિયેર ઘર તરફ જ નાખશે ને ભારતને ફાયદો થશે ને ભારતનું ઇમિગ્રેશન વધી જશે ને ભારતીયોને વધુ વિઝા મળી જશે ને ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં પ્રીતિબેન પટેલ જે છે એ ભારતને ફાયદો કરાવી દેશે. મળ્યો બાવાજીનો ઠેંગો. બલકે હું તમને કહું તો પ્રીતિ પટેલે ભારતને કોઈ ફાયદો ના કરાવ્યો. પ્રીતિ પટેલ બાદ બલકે પ્રીતિ પટેલની ટીકા પણ કરવી જોઈએ, કારણ કે પ્રીતિ પટેલ એક એવી વ્યક્તિ હતી કે જેને ગેરકાયદેસર ઘૂસણખોરી કરેલા લોકોને અને ભારતથી ત્યાં ગયેલા લોકોને ઘૂસપેઠિયા તરીકે નું, જેમ આપણા રાજકારણીઓ બાંગ્લાદેશ કે પાકિસ્તાન કે અફઘાનિસ્તાન કે બીજા પ્રાંતોમાંથી ભારતમાં જે લોકો ઘૂસી આવે છે અને ઘૂસપેઠિયા કહે છે, એમ ત્યાંના રાજકારણીઓ, ત્યાંની કન્ઝર્વેટિવ પાર્ટી જે છે એ ગેરકાયદે ઘૂસેલા ભારતીયો અથવા તો ઇંગ્લિશ ચેનલને પાર કરીને આવતા આફ્રિકનો બધાને ટર્માઇટ એટલે કે જે છે ને કે આ એમ કે બ્રિટનના વિકાસને કોરી ખાનારા ઉધઈ જેવા લોકો છે એવા વિશેષણો વાપરતા હતા. કારણ કે રિશી સુનક છે
એ પોતાની વોટ બેંકને સાચવવા માટે ભારતીયોને તુચ્છ ગણવામાં પણ એને કોઈ તમા નહોતી. સિમિલરલી પ્રીતિ પટેલ ગઈ એટલે ભૂત ગયું ને પલિત આવ્યું એવો ઘાટ ભારતનો થયો. આપણે બધા ફરી પાછા રાજી થયા કે ગોવાનીઝ કુડના સ્વેલા બ્રધરમેન કે જેના મધર તમિલનાડુના છે અને પિતા જે છે એ ગોવાનીઝ છે, એ ભારતીય કુળના હતા, એ એમના સ્થાને આવ્યા. પરંતુ એમને પણ આવીને રવાંડા પ્લાન એટલે કે બધા જેટલા ગેરકાયદે ઘૂસણખોરો છે એ બધાને રવાંડા મોકલી દેવા એવી એમને પણ રજૂઆત કરીને પ્રીતિબેન પટેલનો પ્લાન એમને પણ ચાલુ રાખ્યો. અને બોરિસ જોન્સનના રાજમાં તો આપણને કોઈ અપેક્ષા હતી નહીં, પણ ઋષિ સુનકે પણ ભારતીયોનું કે ગુજરાતીઓનું કોઈ જ ભૂલું કર્યું નહીં. ઇમિગ્રેશનનો કોટા ના વધાર્યો, વિઝાની ફી જે છે એ વધારી દીધી, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પણ ના કર્યો અને એથી પણ આગળ ભારત સાથેના સંબંધોમાં પણ કોઈ સુધારો જોવા મળ્યો નહીં. ટૂંકમાં વાતનો સાર એ કે ગ્લોબલાઇઝેશનના જમાનામાં ભારત હોય કે બ્રિટન, ગુડ ઇકોનોમિક્સ ઇઝ ગુડ પોલિટિક્સ. અને હું એવું માનું છું કે કીર સ્ટારમર કે જે 61 વર્ષના છે, બ્રિટનના નવા વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, એમની મા નર્સ હતી, એમના પિતા કારખાનામાં મજૂરી કરતા હતા, એટલે શ્રમિક અને ગરીબ પરિવારમાંથી આવે છે. મોંઘવારી શું છે એ એમને ખબર છે. એ ઋષિ સુનક જેટલા બ્રિટનના સૌથી શ્રીમંત રાજકારણી નથી, પરંતુ પ્રજાની નાડ જે છે એ પારખે છે. એ પ્રગતિશીલ વ્યક્તિત્વ ધરાવે છે, 61 વર્ષની ઉંમર છે અને બહુ સારા વક્તા પણ છે. અને મને એવું લાગે છે કે એમના આવ્યા પછી ભારત અને બ્રિટનના સંબંધો સુધરશે, કારણ કે એ એક એવું વ્યક્તિત્વ ધરાવે છે કે જે હિન્દુ, યહૂદી કે બીજા કોઈ પણ સમુદાય પરત્વે કોઈ વેર રાખતા નથી. ખૂબ ઉદારમતવાદી રાજકારણી છે. અને ભારતને અને બ્રિટનની લેબર પાર્ટી સામે માત્ર એક જ મુદ્દે વાંધો હતો. એ વાંધો એ હતો કે લેબર પાર્ટીની અગાઉની જે સરકાર હતી અથવા તો લેબર પાર્ટીના જે અગાઉના નેતાઓ હતા એ ભારતમાં કાશ્મીર મુદ્દે થોડુંક પાકિસ્તાન તરફી કૂણું વલણ દાખવતા હતા. બલકે એક તબક્કે એમની પાર્ટીએ એવું પણ કહ્યું હતું કે કાશ્મીર મુદ્દે જનમત લેવું જોઈએ. પરંતુ તાજેતરની ચૂંટણીમાં કીર સ્ટારમરે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે કાશ્મીરનો મુદ્દો એ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો છે અને એમાં બ્રિટન સહિત કોઈ દેશે દખલ દેવી જોઈએ નહીં, જે ભારતીય વિદેશ નીતિનો થંબ રૂલ છે. અથવા આપણે પણ ભારતીય વિદેશ નીતિ એ જ કહે છે કે કાશ્મીર મુદ્દો જે છે એ કાશ્મીર એ ભારતનું અવિભાજ્ય અંગ છે અને કાશ્મીર મુદ્દે જે કંઈ વાટાઘાટો કે મંત્રણા થશે એ ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે. ત્રીજા કોઈ દેશે દખલગીરી કરવાની જરૂર નથી. ટૂંકમાં મને એવું લાગે છે કે કીર સ્ટારમર ભારત માટે વ્યવહારિક, ઉદારમતવાદી અને પ્રગતિશીલ અભિગમ અપનાવશે તો ભારતને પણ ફાયદો થશે, બ્રિટનને પણ ફાયદો થશે. અને સમયનો તકાદો એ જ છે કે ભારત અને બ્રિટન વચ્ચે સંબંધો સુધરે તો ગ્લોબલાઇઝેશનની દૃષ્ટિએ પણ બંને દેશોને ફાયદો છે. વિન વિન સિચ્યુએશન છે. અલબત્ત આગે દેખો હોતા હૈ ક્યાં, એટલું ચોક્કસ કહી શકાય કે અત્યારે જ્યારે હું આ વિડીયો પૂરો કરવા જઈ રહ્યો છું, 650માંથી 412 બેઠક ઉપર લેબર પાર્ટી જીતી ગઈ છે અને કીર સ્ટારમર જે છે એ ત્યાંના વડાપ્રધાન પદે નિશ્ચિત થઈ ચૂક્યા છે. આપણે એમને ખૂબ ખૂબ શુભકામના આપીએ અને ભારત અને બ્રિટનના સંબંધો સુધરે એવી આશા રાખીએ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ કેવો લાગ્યો? જો આપને આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, આપ શું માનો છો? ભારત અને બ્રિટનના સંબંધો સુધરશે? વિઝા અને ઇમિગ્રેશનના નિયમો હળવા થશે? વિઝા ફી કે જે ઋષિ સુનકે ખૂબ વધારી દીધી હતી એ ઘટશે અથવા તો કોટા વધશે? બ્રિટન જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધશે કે ઘટશે? આ તમામ મુદ્દે આપની ટીકા, ટિપ્પણી અને અવલોકનો મહેરબાની કરીને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખજો. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.